લેક્ચર નંબર 14 ચેપ્ટર નંબર 2 ચાલે છે પ્રતિવિધેય ત્રિકોણમિતિય પ્રતિવિધેય. હવે આમાં થિયરી નંબર 4 જોઈએ. જો 3 થિયરી જોઈ છે. પહેલી થિયરી છે દરેક ત્રિકોણમિતિ પ્રતિવિધેયના પ્રદેશ અને વિસ્તાર યાદ રાખવાના. બીજી થિયરી છે વિરોધી સંખ્યા માટેના સૂત્ર યાદ રાખવાના, કોનો ઋણ હોય તો શું થાય. ત્રીજી થિયરી કઈ છે વ્યસ્ત સંખ્યાઓ માટેના ત્રિપ્રતિવિધેયના મૂલ્ય માટેના સૂત્ર. વ્યસ્ત સંખ્યા એટલે વિધેયનો વ્યસ્ત અને ખૂણાનો બી વ્યસ્ત કરવાનો. કોટમાંથી ટેનમાં જવું હોય તો બે સૂત્ર છે અને ટેનમાંથી કોટમાં જવું હોય તો બે સૂત્ર છે. આ ખાસ ધ્યાન રાખજો. ચલો એના પછી થિયરી નંબર 4 જોઈએ. ચોથી થિયરી છે કોટી સંખ્યા માટેના કયા કોટી સંખ્યા માટેના ત્રિપ્રતિવિધેયના મૂલ્ય માટેના સૂત્ર. હવે કોટી સંખ્યા માટેના તો આપણને ખબર છે કે કયા કયા કોટી વિધેય છે. તો sin નું કોટી વિધેય શું થાય cos. 90 માંથી બાદ કરો એટલે sin નું cos થાય, tan નું cot થાય અને sec નું કોટી શું થાય cosec થાય. 90 માંથી બાદ કરો એટલે વિધેય બદલાઈ જતું y x નું. એટલે આ બધા એકબીજાના કોટી વિધેય. હવે કોટી વિધેયના સૂત્ર જોઈએ. કોટી વિધેયના સૂત્ર એમાં સૂત્ર નંબર 1 પહેલું સૂત્ર છે sin ઇન્વર્સ x વત્તા cos ઇન્વર્સ x. જો આ બે ત્રિકોણમિતિ પ્રતિવિધેયનો સરવાળો છે. sin ઇન્વર્સ નું કોટી વિધેય શું થાય sin નું cos કોટી વિધેય થાય. હવે sin ઇન્વર્સ x વત્તા cos ઇન્વર્સ x શું થાય તો આનું સૂત્ર છે π/2. ડાયરેક્ટ શું થાય π/2. કે એકબીજાના કોટી વિધેય હશે અને જો બે ત્રિપ્રતિવિધેયનો સરવાળો હશે તો આનો જવાબ આવશે π/2. આ ધ્યાન રાખજો π/2 એકબીજાના કોટી વિધેય અને બંનેમાં ખૂણો છે ને ખૂણો સમાન હોવો જોઈએ. અહીં x છે તો અહીં પણ x છે એટલે આ કોટી વિધેય થઈ ગયું. તો sin ઇન્વર્સ x વત્તા cos ઇન્વર્સ x શું થાય π/2. નંબર 2 ચલો બીજું કયું કોટી વિધેય tan ઇન્વર્સ x નું કોટી વિધેય શું થાય cot ઇન્વર્સ x. આ બંનેનો સરવાળો પણ શું થાય π/2. અને ત્રીજું કોટી વિધેય કયું છે sec ઇન્વર્સ x. એનું કોટી વિધેય શું થાય cosec ઇન્વર્સ x. એકબીજાના કોટી વિધેય એનો બી જવાબ શું આવે π/2. એટલે આ ત્રણ કોટી વિધેયના સૂત્ર થયા. બરાબર એકબીજાના કોટી વિધેય એટલે sin ઇન્વર્સ નું કોટી વિધેય cos ઇન્વર્સ છે બંનેનો સરવાળો π/2 થાય. tan ઇન્વર્સ નું કોટી વિધેય cot ઇન્વર્સ છે એકબીજાના કોટી વિધેય બંનેનો સરવાળો π/2 થાય. sec નું કોટી વિધેય આપણને ખબર છે કે cosec થાય તો sec ઇન્વર્સ વત્તા cosec ઇન્વર્સ x ત્રણેયનો બંને સરવાળો શું થાય π/2. એટલે આ એકબીજાના કોટી વિધેય થયા. ઓકે ચલો હવે મને આમાં x ની શરત લખાવો. આ x એટલે આ ખૂણો થયો. ખૂણો એટલે પ્રદેશ ને અને sin ઇન્વર્સ ને cos ઇન્વર્સ નો પ્રદેશ શું હોય એટલે mod x less than 1. હમણાં મેં શીખવાડ્યું કે જ્યારે sin ઇન્વર્સ ને cos ઇન્વર્સ આવશે ત્યારે લેસ આવશે અથવા આને લખવું હોય તો આમ લખાય. આમાં ખૂણો કોની વચ્ચે હોય -1 ને 1 ની વચ્ચે. આને છૂટું પાડો ને એટલે આ આવશે લેસ એટલે ખબર છે લેસ એટલે વચ્ચેની કિંમત. લેસ એટલે વચ્ચેની કિંમત. આને છૂટું પાડો તો વચ્ચેની કિંમત એટલે આ બાજુ -1 અને પેલી બાજુ +1. તો આનું મૂલ્ય છે કોની વચ્ચે -1 અને 1 ની વચ્ચે. લેસ એટલે વચ્ચેની કિંમત. આ શરત એક જ છે અને આના અંતરાલમાં લખો શું લખાય x belongs to -1 થી 1. એટલે જ્યારે sin ઇન્વર્સ ને cos ઇન્વર્સ આવશે ત્યારે આ શરત આવશે. એટલે આમાં જે ખૂણો છે ને આ ખૂણો એ કોની વચ્ચે હોય -1 અને 1 ની વચ્ચે હોય. એટલે 1 પણ હોઈ શકે -1 પણ હોઈ શકે. પણ ધારો કે હું sin ઇન્વર્સ 2 કરું ને તો એ શક્ય નથી કારણ કે એના પ્રદેશમાં નથી. sin ઇન્વર્સ નો પ્રદેશ એટલે sin નો વિસ્તાર. ઓકે એટલે જ્યારે sin ઇન્વર્સ ને cos ઇન્વર્સ આવે ત્યારે લેસ યાદ રાખવું. tan ઇન્વર્સ ને cot ઇન્વર્સ માં એનો પ્રદેશ શું છે x શું હોય x એ ગમે તે હોય એનો પ્રદેશ r હતો યાદ કરજો ટેબલમાં x belongs to r ગમે તે હશે. અને sec ઇન્વર્સ અને cosec ઇન્વર્સ માં sin અને cos ઇન્વર્સ માં લેસ યાદ રાખવાનું. sec અને cosec ઇન્વર્સ માં શું યાદ રાખવાનું greater than. બરાબર હા હવે greater than એટલે ખબર છે આજુબાજુની કિંમત. આ બધું 11 માં ભણ્યા છો. આજુબાજુ એટલે આ બાજુ -1 લખો પેલી બાજુ +1 લખો એટલે આ એનો પ્રદેશ થઈ ગયો. જો એટલે આ sec ઇન્વર્સ અને cosec ઇન્વર્સ માં જે ખૂણો હશે ને એ -1 અને n થી નાનો હોય 1 અને n થી મોટો હોય વચ્ચેની કિંમત આવે નહીં
ધારો કે હું sec ઇન્વર્સ 1/2 લખું ને એ શક્ય નથી, કારણ કે એના પ્રદેશમાં આવતો નથી. એટલે જ્યારે sec ઇન્વર્સ ને cosec ઇન્વર્સ આવે ત્યારે ગ્રેટર ધેન લખવાનું, sin ઇન્વર્સ ને cos ઇન્વર્સ આવે લેસ લખવાનું, tan ઇન્વર્સ ને cot ઇન્વર્સ આવે તો શું લખવાનું r. આ કોની શરત લખી મેં? આ x ની, એટલે ટૂંકમાં એનો પ્રદેશ જ થયો, આ એનો પ્રદેશ છે. અને લખો શું લખાય બીજું? x નું મૂલ્ય કોની વચ્ચે? -∞ થી -1 ની વચ્ચે અથવા 1 થી ∞ ની વચ્ચે. આ એનો પ્રદેશ લખ્યો. આ 1 થી ∞ અને આ બાજુ -∞ થી -1. ઓકે, તો આ તમારા કોટી વિધેયના સૂત્ર થઈ ગયા. અને અહીંયા ધ્યાન રાખજો, sin ઇન્વર્સ નું કોટી વિધેય cos ઇન્વર્સ થાય, tan ઇન્વર્સ નું કોટી વિધેય cot ઇન્વર્સ થાય, અને sec ઇન્વર્સ નું કોટી વિધેય cosec ઇન્વર્સ થાય. બંનેનો સરવાળો શું થાય? π/2. પણ સરવાળો π/2 ક્યારે થાય? બે ખૂણા સમાન હોવા જોઈએ. જો અહીં x છે તો અહીં પણ x છે, એટલે બે ખૂણા સમાન હોય અને કોટી વિધેય હશે તો જ એ π/2 થશે. બંનેનો સરવાળો શું થશે? π/2. ક્લિયર આટલું? બરાબર. એટલે આ તમારું સૂત્ર નંબર 4 થયું, કોટી વિધેય માટેના ત્રિપ્રતિવિધેયના મૂલ્ય માટેના સૂત્ર. sin નું કોટી વિધેય ખબર છે, cos થાય, tan નું cot થાય, sec નું cosec થાય. બરાબર. પ્રતિવિધેયની વાત કરીએ તો બંને પ્રતિવિધેયનો સરવાળો શું થશે? π/2. એના માટે ખૂણો સમાન હોવો જોઈએ. અને શરત કઈ યાદ રાખવાની? sin ઇન્વર્સ ને cos ઇન્વર્સ આવે તો લેસ, sec ઇન્વર્સ ને cosec ઇન્વર્સ આવે તો ગ્રેટર ધેન, x નું મૂલ્ય tan ઇન્વર્સ ને cot ઇન્વર્સ આવે તો આ ટૂંકમાં એનો પ્રદેશ થયો. આ sin ઇન્વર્સ ને cos ઇન્વર્સ નો પ્રદેશ છે, આ tan ઇન્વર્સ ને cot ઇન્વર્સ નો પ્રદેશ છે x એટલે, અને sec ઇન્વર્સ ને cosec ઇન્વર્સ નો પ્રદેશ આ છે. યાદ કરજો, આપણે ટેબલ લખાવ્યું એમાં આ પ્રદેશ જ લખું છું. બરાબર. એટલે ધારો કે હું આમ લખું, sec ઇન્વર્સ 1/2 લખું તો આ શક્ય નથી, કારણ કે જો આના પ્રદેશમાં નથી. આ x થયો તમારો, આ x આના પ્રદેશમાં આવે નહીં, આ એનો પ્રદેશ થયો. આ sin ઇન્વર્સ 2 લખું તો શક્ય બનશે, sin ઇન્વર્સ 5 લખીશ તો શક્ય બનશે, અને sin ઇન્વર્સ 0 લખીશ, sec ઇન્વર્સ 0 લખીશ તો શક્ય નથી. ઓકે, અહીંયા ધારો કે હું sin ઇન્વર્સ 2 કરું તો એ શક્ય નથી, કારણ કે sin ઇન્વર્સમાં જો એનો પ્રદેશ જો -1 ને 1 ની વચ્ચેનો હોવો જોઈએ. 1 લખું તો ચાલે, -1 લખું તો ચાલે, 0 લખું તો ચાલે, પણ 3/2 કરું તો આ શક્ય નથી. 3/2 એટલે 1.5 થાય, આના પ્રદેશમાં આવતા નથી. ઓકે, બરાબર. હા, એટલે ધ્યાન રાખજો. આ x ની શરત લખી એટલે બાજુમાં તમારે અહીંયા એનો પ્રદેશ સમજવાનો. ક્લિયર આટલું? બરાબર. ચલો હવે આના પર આધારિત એક્ઝામ્પલ જોઈએ. કોટી વિધેય પર આધારિત એક્ઝામ્પલ. આ ધ્યાન રાખજો, આ થિયરી નંબર 4 થઈ તમારી, કોટી વિધેય. હવે એના પર આધારિત એક્ઝામ્પલ જોઈએ. એક્ઝામ્પલ નંબર 1. ચલો, cos ઇન્વર્સ -1/5 વત્તા sin ઇન્વર્સ -1/5. બરાબર. હવે જો cos ઇન્વર્સ -1/5 વત્તા sin ઇન્વર્સ -1/5. હવે આ બંનેમાં પહેલા ખૂણા જો, ખૂણા સમાન છે. આ બંનેમાં ખૂણા સમાન છે, અને આ જે ખૂણો છે એ આમાં આવે છે -1 ને 1 ની વચ્ચે. આ આવી ગયો, આ ખૂણો જે છે એ -1 ને 1 ની વચ્ચે જ છે. બરાબર. એટલે cos ઇન્વર્સ x વત્તા sin ઇન્વર્સ x બે ખૂણા સમાન થઈ ગયા, એ સીધો આનો જવાબ શું આવ્યો? π/2. આ કોટી વિધેય થઈ ગયું. આ રહ્યું સૂત્ર, કોટી વિધેય. બે ખૂણા સમાન હોવા જોઈએ તો જ કોટી વિધેય થાય. એના પછી બીજો દાખલો, tan ઇન્વર્સ 5. tan ઇન્વર્સ 5 વત્તા cot ઇન્વર્સ 5. બરાબર. tan ઇન્વર્સ 5 વત્તા cot ઇન્વર્સ 5, તો tan ઇન્વર્સ x વત્તા cot ઇન્વર્સ x, જવાબ શું આવ્યો? π/2. અને આ જે ખૂણો છે ને એ r માં હોય, આ 5 છે, અહીં હું ગમે તે કિંમત લખું એ r માં સમાશે. એટલે tan ઇન્વર્સ ને cot ઇન્વર્સ નો પ્રદેશ શું છે? r. એટલે આ કોટી વિધેય થઈ ગયું. ખૂણા સમાન. અહીંયા ધારો કે હું 6 કરું તો આ કોટી વિધેય ના બને, ધ્યાન રાખજો. એના માટે બે ખૂણા હંમેશા સમાન થવા જોઈએ. બે ખૂણા સમાન હોય તો જ કોટી વિધેય થયો. આનો જવાબ કેટલો આવ્યો? π/2. એના પછી નંબર 3. ચલો, sin ઇન્વર્સ 1/3 વત્તા sec ઇન્વર્સ 3 બરાબર ખાલી જગ્યા
મેં પહેલા બી તમને કીધું કે આ ચેપ્ટરમાંથી મહત્તમ એમસીક્યુ પૂછી શકાય, જેટલા બનાવવા હોય એટલા એમસીક્યુ બનશે આ ચેપ્ટરમાંથી. બરાબર. ચલો હવે અહીંયા વિચારો. બરાબર. અહીંયા વિચારો આ ખોટી વિધેય થાય, આ બંનેમાંથી ગમે તે કાં તો આને ફેરવી દો કાં તો આને ફેરવી દો. હમણાં મેં સૂત્ર નંબર 3 લખાવ્યું તો આ ખોટી વિધેય જ છે. જો આ sin ઇન્વર્સ કેટલા, આ sin ઇન્વર્સ 1/3. આને એમના એમ રાખો. બરાબર. આને એમના એમ રહેવા દો. હવે આને ફેરવો તો sec ઇન્વર્સ 3 એટલે વિધેયનો વ્યસ્ત અને ખૂણાનો વ્યસ્ત કરો તો cos ઇન્વર્સ કેટલા થાય, 1/3 થઈ ગયા. આ સૂત્ર વાપર્યું, સૂત્ર નંબર 3, થિયરી નંબર 3 વાપર્યું છે, વિધેયનો વ્યસ્ત ખૂણાનો વ્યસ્ત. હવે આ ખોટી વિધેય થઈ ગયું. જો sin ઇન્વર્સની બાજુમાં શું આવી ગયું, cos ઇન્વર્સ. કોઈને એમ થાય કે મારે આને આમ રવા દેવા છે, આને ફેરવો તોય ચાલે, તો આની જગ્યાએ શું લખાય, cosec ઇન્વર્સ 3 sin નો વ્યસ્ત. ખોટી વિધેય થઈ ગયું. બરાબર. બે ખૂણા સમાન થઈ ગયા. sin ઇન્વર્સ 1/3 વત્તા cos ઇન્વર્સ 1/3. આન્સર શું આવ્યો, π/2. ઓકે, આન્સર π/2 આવ્યો. એના પછી દાખલો નંબર 4 જોઈએ. ચોથો દાખલો, sec ઇન્વર્સ 2 વત્તા cosec ઇન્વર્સ 2. બરાબર. હા, બંને ખૂણા સમાન છે, sec ઇન્વર્સ વત્તા cosec ઇન્વર્સ. અને x નું મૂલ્ય જોઈ લેવાનું. આ ખૂણો શક્ય બને? હા, -1 ને 1 ની વચ્ચેનો ના હોવો જોઈએ. આ કિંમત શક્ય બની ગઈ. જો બરાબર. એટલે ખોટી વિધેય થઈ ગઈ. બે ખૂણા સરખા છે અને જવાબ શું આવી ગયો, π/2. એના પછી નંબર 5, tan ઇન્વર્સ 7 વત્તા tan ઇન્વર્સ 1/7. ઓકે, હવે આ પણ ખોટી વિધેય થાય છે. બરાબર. ગમે તે એકને કોટમાં ફેરવી દો તો tan ઇન્વર્સના સૂત્ર તો યાદ કરો, વ્યસ્ત સંખ્યાના સૂત્ર. tan માંથી કોટમાં જવું હોય બે સૂત્ર હતા. એક તો cot ઇન્વર્સ x અને બીજું શું હતું, -π cot ઇન્વર્સ x. આ સૂત્ર ક્યારે વાપરવાનું, આ ખૂણો ધન હોય તો સીધું સૂત્ર, અને આ ખૂણો ઋણ હોય, ખૂણો એટલે x ઋણ હોય તો આ સૂત્ર વાપરવાનું. અહીંયા જે ખૂણો છે બંનેમાં, જો ખૂણો ધન છે, આ ખૂણો ધન છે, એટલે tan માંથી સીધું કોટમાં જવાય. એટલે ગમે તે એકને ફેરવી દો, બે માંથી ગમે તે એકને ફેરવો. ચલો, તો આને ફેરવું છું તો tan ઇન્વર્સ 7 બરાબર શું કહેવાય, tan ઇન્વર્સ 7 બરાબર cot ઇન્વર્સ કેટલા કહેવાય, 1/7. ખોટી વિધેયનું સૂત્ર વાપર્યું. ખૂણો ધન છે ને તો tan માંથી શેમાં ગયા, કોટમાં. વિધેયનો વ્યાસ ખૂણાનો વ્યાસ, બાજુમાં એમ ના એમ, બાજુમાં tan ઇન્વર્સ કેટલા, 1/7. બંનેમાંથી કોઈ એકને ફેરવવાનું. તો cot ઇન્વર્સ વત્તા tan ઇન્વર્સ, જો cot ઇન્વર્સ વત્તા tan ઇન્વર્સ શું થાય, π/2. ખૂણો સમાન થઈ ગયો. આનો જવાબ શું આવ્યો, π/2. બરાબર. એટલે આ તમારું ખોટી વિધેય થઈ ગયું. એટલે આ રીતના ખોટી વિધેય પર આધારિત દાખલા ધ્યાન રાખજો. બરાબર. ચલો, એના પછી દાખલો નંબર 6. દાખલો નંબર 6, sin ઇન્વર્સ 2 વત્તા cos ઇન્વર્સ 2. sin ઇન્વર્સ 2 વત્તા cos ઇન્વર્સ 2. બંનેમાં ખૂણો સમાન છે. હવે આ ખોટી વિધેય ના બને, ધ્યાન રાખજો. કારણ કે અહીંયા જે ખૂણો છે ને, ખૂણો મેં 2 લખ્યું તો બે શક્ય જ ના બને. જો sin ઇન્વર્સ ને cos ઇન્વર્સમાં જે ખૂણો છે કોની વચ્ચે આવવો જોઈએ, -1 1 ની વચ્ચે આવવો જોઈએ. એટલે આ શક્ય નથી. એટલે અહીંયા લખવાનું કે 2 does not belongs to. આ જે ખૂણો છે કોની વચ્ચે નથી આવતો, -1 અને 1 ની વચ્ચે નથી. એટલે આ શક્ય નથી. આ શક્ય નથી. એટલે સમજી વિચારીને જવાબ આપવાના. બરાબર. એટલે અહીંયા દાખલા ધ્યાન રાખજો, ગમે તે પૂછાઈ શકે. બરાબર. એટલે ખોટી વિધેય, એટલે sin ઇન્વર્સનું ખોટી વિધેય શું થાય, cos ઇન્વર્સ. ખૂણો સમાન હોવો જોઈએ. tan ઇન્વર્સનું ખોટી વિધેય cos ઇન્વર્સ. sec ઇન્વર્સનું cosec ઇન્વર્સ. હવે આ રીતનો દાખલો આપેલો હોય તો વિચારવાનું, ગમે તે એકને ફેરવો, કાં તો આને કાં તો આને. આને ફેરવો તો sec ઇન્વર્સનો વ્યસ્ત શું થાય, cos ઇન્વર્સ. અને 3 નો વ્યસ્ત શું થાય, 1/3. તો બે ખૂણા સમાન થઈ ગયા. sin ઇન્વર્સની બાજુમાં શું આવી ગયું, cos ઇન્વર્સ. તો આ ખોટી વિધેય થઈ ગયું. જવાબ શું આવ્યો, π/2. બરાબર. ચલો, એના પછી બીજો દાખલો જોઈએ. દાખલો નંબર 7. સાતમો દાખલો, x belongs to -1 થી 1 માટે sin ઇન્વર્સ x
sin ઇન્વર્સ x બરાબર π/7 તો cos ઇન્વર્સ x બરાબર ખાલી જગ્યા. જો ઘણા બધા દાખલા પૂછી શકાય, ધ્યાન રાખજો. બરાબર. હવે આમાં તમારે વિચારવાનું કે કયું સૂત્ર એપ્લાય કરવાનું છે, સમજી વિચારીને દાખલા ગણજો. હવે x ની કિંમત -1 ને 1 ની અહીંયા સ્વાભાવિક છે કે x એ પ્રદેશ છે તો x નું મૂલ્ય -1 ને 1 ની વચ્ચે હોવું જોઈએ એમ કહે છે. હવે sin ઇન્વર્સ તમને આપેલા છે, શું શોધવાનું છે? cos ઇન્વર્સ. આ sin ઇન્વર્સ આપેલા હોય અને cos ઇન્વર્સ શોધવા કે તો sin ઇન્વર્સ અને cos ઇન્વર્સ વચ્ચે સંબંધ દર્શાવતું કોઈ સૂત્ર કર્યું આ રહ્યું. sin ઇન્વર્સ અને cos ઇન્વર્સ ની વચ્ચે સંબંધ દર્શાવતું સૂત્ર આ રહ્યું. એટલે એક તમને આપેલું છે, બીજું શોધવું હોય તો કોટી વિધેયનું સૂત્ર મૂકી દો. બરાબર. તો અહીંયા લખીએ કે કોટી વિધેય પરથી શું થાય બોલો? sin ઇન્વર્સ x વત્તા cos ઇન્વર્સ x શું થયું? π/2. જો sin ઇન્વર્સ આપેલા છે, cos ઇન્વર્સ શોધવાના છે. બરાબર. એટલે બે વચ્ચેનો સંબંધ દર્શાવતું સૂત્ર આવ્યું. ચલો શું શોધવાનું છે? cos ઇન્વર્સ x ને સૂત્ર કરતા બનાવો. sin ઇન્વર્સ સામે યાદ માઈનસ થાય તો cos ઇન્વર્સ x બરાબર શું થયું? π/2 માઈનસ sin ઇન્વર્સ x. sin ઇન્વર્સ ની કિંમત મૂકી દો. sin ઇન્વર્સ x કેટલા આપેલા છે? π/7 પ્લસ આનો લસા કેટલો? 14. આ sin ઇન્વર્સ x π/7 આપેલા, લસા 14, 7 સામે ગુણો તો 7π માઈનસ 2π. તો cos ઇન્વર્સ x કેટલા આયા? 5π/14. આ cos ઇન્વર્સ x નું મૂલ્ય આવ્યું. બરાબર. એટલે જો sin ઇન્વર્સ આપેલા છે, cos ઇન્વર્સ શોધવાના છે. એટલે સીધું કોટી વિધેય એપ્લાય કરવાનું. એટલે બે માંથી ગમે તે એક કિંમત આપેલી છે, કોટી વિધેયની છે ને, કોટી વિધેય છે આપણી પાસે. આ બંનેનો સરવાળો કેટલો થાય? π/2. એના પરથી તમને બીજી કિંમત મળી જાય. બરાબર. એટલે આ ધ્યાન રાખજો, આ કોટી વિધેય પર આધારિત દાખલા. બરાબર. કોટી વિધેય. ઓકે. ચલો. એટલે આ તમારી થિયરી કઈ થઈ? થિયરી નંબર 4 થઈ. કોટી સંખ્યા માટેના ત્રિપ્રતિ વિધેયના મૂલ્ય માટેના સૂત્ર. એટલે આ ત્રણ કોટી વિધેય થયા. sin ઇન્વર્સ, cos ઇન્વર્સ, tan ઇન્વર્સ, cot ઇન્વર્સ અને sec ઇન્વર્સ, cosec ઇન્વર્સ. બંનેનો સરવાળો શું થાય? π/2. sin ઇન્વર્સ ને cos ઇન્વર્સ આવે તો લેસ, sec ઇન્વર્સ ને cosec ઇન્વર્સ આવે તો ગ્રેટર ધેન, tan ઇન્વર્સ ને cot ઇન્વર્સ આવે તો x belongs to r. ક્લિયર આટલું? ઓકે. ચલો હવે જો આપણે 1 થી 4 થિયરી ભણ્યા છીએ. કેટલી થિયરી ભણ્યા? 1 થી 4. હવે એના પર આધારિત દાખલા જોઈએ છે. જે ભણ્યા છીએ એ દાખલા ફરી એકવાર જોઈએ. જેટલા ભણ્યા છીએ એકવાર ફરી રિવિઝન કરી લઈએ છીએ. જોઈએ છીએ કેટલું આવડે છે. બરાબર. ચલો extra example. આ ચેપ્ટરમાં ધ્યાન રાખજો, મોટે ભાગે એક્સ્ટ્રા એક્ઝામ્પલ વધારે લખીશું કારણ કે ચોપડીમાં દાખલા બહુ આપેલા નથી. એક્સ્ટ્રા એક્ઝામ્પલમાં ધ્યાન રાખજો. ચલો એક્ઝામ્પલ નંબર પહેલું છે. એક્ઝામ્પલ નંબર 1. sin ઇન્વર્સ sin 3π/5 બરાબર ખાલી જગ્યા sin 3π/5. બરાબર. હવે આ દાખલા આપણે આગળ ગણાયા છે. બહાર sin ઇન્વર્સ છે, અંદર sin છે. બસ sin ઇન્વર્સ ને sin ગયા તો જવાબ શું આવે? 3π/5 આવે. પણ ક્યારે આવે? આ જે ખૂણો છે એ sin ઇન્વર્સના વિસ્તારમાં હોવો જોઈએ. sin ઇન્વર્સનો વિસ્તાર શું છે? -90 થી 90. આ શરત યાદ રાખજો. બાર sin ઇન્વર્સની અંદર sin આપેલા જ છે. આ ખૂણો આના વિસ્તારમાં આવે તો જ જવાબ 3π/5 આવે, નહીં તો ના આવે. ઓકે. હવે 3π/5 એટલે કેટલા? તો
તો આ પાઈ/5 એટલે 36, 180 ભાગ્યા 5 કરજો 36, અને 36 ગુણ્યા 3 કરો એટલે આ 108 આયા, બરાબર. 3 ગુણ્યા 180 ભાગ્યા 5 કરજો, પાઈ/5 એટલે 36, 36 ગુણ્યા 3 એટલે 108. હવે 108 એ આમાં આવે -90 થી 90 માં સમાય નથી સમાતા, એટલે આનો જવાબ 3π/5 લખાય નહીં. એટલે ભૂલથી આનો જવાબ 3π/5 ડાયરેક્ટ લખતા નહીં. કેમ ના લખાય? કારણ કે ખૂણો એના વિસ્તારમાં આવતો નથી, એટલે સીધો જવાબ 3π/5 લખાય નહીં, બરાબર. હા, 3 ફરી એકવાર ધ્યાન રાખજો. 3π/5 નું મૂલ્ય ચેક કરો. 3 ગુણ્યા π એટલે 180, 3 ગુણ્યા 180 ભાગ્યા 5 કરો તો 108 આયા. 108 એ આના વિસ્તારમાં સમાતા હોવા જોઈએ, -90 થી 90 માં આવવા જોઈએ, નથી આવતા, એટલે આનો જવાબ 3π/5 લખાય નહીં. એ ખૂણો એના વિસ્તારમાં આવતો નથી. તો ખૂણો એના વિસ્તારમાં ના આવતો હોય તો ખૂણાને નાનો બનાવો. હવે ખૂણાને નાનો કેવી રીતે બનાવવાનો? 3π/5 ને. હવે આનો નાનો બનાવવો હોય તો પાછલો ભાગ છે ને, પાછલો ભાગ કયો? π/5 લખી દો. π/5 લખ્યા. હવે 3 લાવવા હોય તો 5 નો ઘડિયો બોલો. 5 એકા 5 પાઈ, 5 એકા 5 પાઈ. હવે 3 લાવવાની 2 કરું ને, એટલે 5 એકા 5 માંથી 2 ગયા, 3 આવી ગયા. ફરી એકવાર ધ્યાન રાખજો, ખૂણાને નાનો બનાવવાનો છે. કેમ ખૂણાને નાનો બનાવવાનો? કે આ ખૂણો આના વિસ્તારમાં આવતો નથી, એટલે ખૂણાને નાનો બનાવવો હોય તો પાછલો ભાગ π/5 લખી દો. લખ્યો? π/5 લખ્યો. હવે 3 લાવવા છે તો 5 નો ઘડિયો બોલો. 1 નો તફાવત રાખવાનો. 5 એકા 5 પાઈ. હવે 3 લાવવા હોય તો કેટલા કરવા પડે? 2. 5 માંથી 2 ગયા, 3 આવી ગયા, બરાબર. એટલે આને આમ લખું છું. અહીંયા શું લખું? sin. ખૂણાને નાનો કઈ રીતે બનાવું? π/5. હવે 5 એકા 5, અહીં મારે શું કરવું પડે? 2π. એટલે આની જગ્યાએ આવું લખવું પડે, sin π - 2π/5. ઓકે. એટલે 5 એકા 5 માંથી 2 ગયા, 3π/5 આવી ગયા. હવે આ જે ખૂણો છે ને, આ અંદર કયો વિધેય છે? ત્રિકોણમિતિ વિધેય છે, અને sin π - આવ્યું. હવે એકમ વર્તુળ પર જાઓ. હવે એકમ વર્તુળ દોરવાનું ના હોય, ખબર પડવી જોઈએ કયા ચરણમાં જાય એમ, બરાબર. 12મા ધોરણમાં છો તમે, એટલે આ 0, આ π/2, આ π, આ 3π/2 અને આ 2π, બરાબર. અહીંયા ઓલ s t c, sin અને cosec ધન, tan અને cot ધન, cos અને sec ધન. આ ખૂણાને તમારે બહારના વિધેયને અડવાનું નહીં, તમારે આને અડવાનું. આ નાના બનાવ્યા. હવે અહીં બહારનું વિધેય એમને એમ જો અંદર sin છે, ત્રિકોણમિતિ વિધેય છે ને, તો એકમ વર્તુળ પર જવાય. 11મું ધોરણ. આ પાઈ માઈનસ જાઓ, કયા ચરણમાં જાય? તો પાઈ અહીંયા છે, પાઈ માઈનસ કહું તો બીજા ચરણમાં ગયા. તો 12 sin ઇન્વર્સ બીજામાં ગયા. બીજામાં sin કેવું? ધન. અને વિધેય ના બદલાય. આનો જવાબ શું આવ્યો? sin થીટા. થીટા કેટલા? 2π/5, બરાબર. આ કોના જેવું આવ્યું? sin π - થીટા જેવું આવ્યું. તો આનો જવાબ શું લખતા હતા? sin થીટા. અહીં થીટાની જગ્યાએ કેટલા છે? 2π/5 થઈ ગયા, બરાબર. ચલો હવે આ ખૂણો આના વિસ્તારમાં આવે છે. π/5 એટલે 35. 35 ગુણ્યા 2 કરો, 35 × 70, તો આના વિસ્તારમાં આવી ગયા. -90 થી 90 માં આવી ગયા. એટલે આ ખૂણો નાનો બની ગયો. જો તો આનો જવાબ શું લખાય? 2π/5, બરાબર. અને શરત શું લખવાની? કે 2π/5 બિલોંગ્સ ટુ કોનો વિસ્તાર? sin નો વિસ્તાર. જે ખૂણો છે એ બહારના વિધેયના વિસ્તારમાં સમાતો હોવો જોઈએ. આ જે ખૂણો છે આના વિસ્તારમાં આવવો જોઈએ, sin ના. ઓકે. ચલો એના પછી દાખલો નંબર 2. બીજો દાખલો જોઈએ. દાખલો નંબર 2, cos ઇન્વર્સ cos 13π/6 બરાબર ખાલી જગ્યા. cos ઇન્વર્સ cos 13π/6, બરાબર. ચલો હવે બાર cos ઇન્વર્સ છે, અંદર cos છે. cos ઇન્વર્સ ને cos ક્યારે જાય? આ જે ખૂણો છે ને આના વિસ્તારમાં હોવો જોઈએ. હવે 13π/6 કરો. π/6 એટલે 30. 30 ગુણ્યા જો 13π/6 એટલે 13 ગુણ્યા π/6 એટલે 30, 390 થાય. તો આ 390 છે. આના વિસ્તારમાં આવે. cos ઇન્વર્સ નો વિસ્તાર શું છે?
cos ઇન્વર્સનો વિસ્તાર છે 0 થી પાઈ, એટલે આ જે છે એ 0 થી 180 માં આવતા નથી, એટલે સીધો આનો જવાબ 13 પાઈ/6 લખાઈ દે. કેમ ના લખાય? ખૂણો એના વિસ્તારમાં આવતો નથી. ખૂણો એના વિસ્તારમાં આવતો નથી એટલા માટે સીધો જવાબ, ભલે બહાર cos ઇન્વર્સ હોય અને અંદર cos હોય, તો સીધો જવાબ 13 પાઈ/6 લખાય નહીં, કારણ કે ખૂણો એના વિસ્તારમાં લાવવાનો. દરેકના વિસ્તાર યાદ હોવા જોઈએ. 13 ગુણ્યા 180 ભાગ્યા 6 કરો. 180 ભાગ્યા 6 એટલે 30. 30 ગુણ્યા 13 કરો. 30 ગુણ્યા 13 390. આના વિસ્તારમાં આવવા જોઈએ. 0 થી 180 માં સમાતા નથી, એટલે આનો જવાબ 13 પાઈ/6 લખાય નહીં. હવે આ ખૂણાને શું કરવો પડશે? નાનો બનાવો. આ નાનો કઈ રીતે બનાવવાનો? તો પાટલો ભાગ કયો? પાઈ/6 લખી દેવાનો. લખ્યો? આ 6 નો ગુણ્યો કરો 13 લાવવાના ને, તો 6 દુ 12. 1 નો તફાવત આવવો જોઈએ કે 2 નો તફાવત આવવો જોઈએ? 6 દુ 12. હવે 13 લાવે તો વચ્ચે શું કરું? પ્લસ. 6 દુ 12 ને 13 થઈ ગયા. તો આ ખૂણાને નાનો બનાવીએ. જો તો cos ઇન્વર્સ cos, બરાબર. આ ખૂણા નાનો બનાવો એટલે પાઈ/6 લખી દઉં. આ ખૂણા નાનો બનાવો પાઈ/6. 13 લાવવા 6 નો ઘડિયો બોલો 6 દુ 12. 1 નો તફાવત આવવો જોઈએ. 6 દુ 12 અને વચ્ચે પ્લસ કરું તો 13 થાય. થઈ ગયા? બરાબર. ખૂણો એના વિસ્તારમાં નથી આવતો એટલે સીધો જવાબ 13 પાઈ/6 લખાય નહીં. આ ધ્યાન રાખજો. ચલો હવે અહીંયા એકમ વર્તુળ પર જાઓ. બરાબર. 2 પાઈ પ્લસ ને અંદર, જો બહાર ત્રિકોણમિતિ પ્રતિવિધેય છે પણ અંદર ત્રિકોણમિતિ વિધેય છે. અહીં એકમ વર્તુળ પર જાઓ. 2 પાઈ પ્લસ, તો 2 પાઈ અહીંયા છે. 2 પાઈ પ્લસ તો કયા ચરણમાં ગયા? પહેલામાં બધા ધન અને x અક્ષ પર છે. x અક્ષ પર વિધેય ના બદલાય એટલે બહાર cos ઇન્વર્સ અને અંદર જવાબ શું આવ્યો? cos થીટા. થીટા કેટલો? પાઈ/6. બરાબર. આ 2 પાઈ વત્તા થીટા. 2 પાઈ પ્લસ કયામાં? પહેલામાં બધા ધન અને વિધેય ના બદલે જવાબ આવ્યો cos થીટા. હવે cos ઇન્વર્સ ને cos જાય. હા, ક્યારે જાય? આ ખૂણાના વિસ્તારમાં છે તો પાઈ/6 180 ભાગ્યા 6 કરો તો 30 ને 30 આના વિસ્તારમાં આવી એટલે જવાબ શું આવ્યો? પાઈ/6. અને શરત કે લખવાની? પાઈ/6 belongs to cos ઇન્વર્સ નો વિસ્તાર શું થાય? 0 થી પાઈ. એટલે આ 30 એ 0 થી 180 માં સમાય. આ ખૂણો નહીં સમજતો. આ ખૂણાને આપણે નાનો બનાવ્યો, નાનો બનાવીને પાઈ/6 લાયા. કેમ આ જવાબ ના લખાય? કારણ કે ખૂણો આના વિસ્તારમાં સમાતો નથી. એટલે ખૂણાને નાનો બનાવી અને એના વિસ્તારમાં લાવવા પ્રયત્ન તમારે કરવાનો. ઓકે, ચલો એના પછી ત્રીજો દાખલો. દાખલો નંબર 3. tan ઇન્વર્સ tan 7 પાઈ/6 બરાબર ખાલી જગ્યા. tan ઇન્વર્સ tan 7 પાઈ/6. હવે 7 પાઈ/6 છે. 7 પાઈ/6 આ ખૂણો આના વિસ્તારમાં હોવો જોઈએ. હવે 7 પાઈ/6 ચેક કરો તો 7 પાઈ/6 એટલે 7 ગુણ્યા પાઈ/6 એટલે 180 ભાગ્યા 6 કરો 30. આ કેટલા આયા? 210 અંશ આયા. એ tan ઇન્વર્સના વિસ્તારમાં સમાતા જોઈએ. tan ઇન્વર્સનો વિસ્તાર શું થાય? ઓપન ઇન્ટરવલ -90 થી 90. sin ઇન્વર્સમાં જો ક્લોઝ હતો, tan ઇન્વર્સમાં ઓપન ઇન્ટરવલ છે. આ 7 પાઈ/6 એટલે 180 ભાગ્યા 6 કરો 30. 30 ગુણ્યા 7 કરો 210. 210 આમાં સમાય -90 થી 90 માં સમાય નથી સમાતા. એ સીધો જવાબ 7 પાઈ/6 લખાય નહીં. તો હવે 7 પાઈ/6 ને શું કરવાનું? આ ખૂણાને નાનો બનાવો. 7 પાઈ/6 ને નાનો બનાવવો હોય તો પાછલો ભાગ પાઈ/6 લખ્યો. હવે 6 નો ઘડિયો બોલો 7 લાવવાના તો 6 એકા 6, 6 એકા 6 અને 7 લાવે વચ્ચે શું કરું? પ્લસ. એટલે આ રીતે ખૂણાને નાનો બનાવો. એટલે અહીંયા જો tan ઇન્વર્સ, અહીંયા tan. આ ખૂણાને નાનો બનાવવો હોય તો પાઈ/6 લખું. પાછળ નો ઘડિયો બોલો 6 એકા 6 પાઈ, 6 એકા 6 અને પાઈ કરો એટલે 7 થઈ ગયા. આ ખૂણાને નાનો બનાવવાનો તો માનો લસાઅ તો આવે કે ના આવે? હા. હવે અહીંયા છે ને એકમ વર્તુળ પર જતા રહો. ચલો પાઈ પ્લસ. હવે અહીંયા પાઈ છે, પાઈ પ્લસ કહો એટલે આમ જવાનું. કયા ચરણમાં? ત્રીજા ચરણમાં. એટલે tan ઇન્વર્સ આ બધું x અક્ષ પર છે એટલે વિધેય ના બદલાય. પાઈ પ્લસ ત્રીજામાં tan ધન અને વિધેય ના બદલે જવાબ શું આવ્યો? tan થીટા. થીટા કેટલા? પાઈ/6. હવે tan ઇન્વર્સ ને tan ગયા. જો જવાબ શું આવ્યો? પાઈ/6. અને શરત કઈ? પાઈ/6 belongs to કોનો વિસ્તાર? tan ઇન્વર્સ નો વિસ્તાર શું છે?
ઓપન ઇન્ટરવલ -90 થી 90, એટલે આ જે ખૂણો છે એ આના વિસ્તારમાં આવી ગયો, એટલે આનો જવાબ શું આવ્યો? આનો જવાબ આવ્યો π/6. આનો જવાબ કેટલો છે? આનો π/6. ખૂણાને નાનો બનાવવા પ્રયત્ન કરવાનો, એટલે ખૂણો એના વિસ્તારમાં ના આવતો હોય, બરાબર, તેના વિસ્તારમાં તમારે લાવવા પ્રયત્ન કરવાનો. એના પછી બીજા દાખલા જોઈએ. દાખલો નંબર 4. ચોથો દાખલો cos ઇન્વર્સ cos -π/3 બરાબર ખાલી જગ્યા. મેં પહેલા બી કીધું કે આ ચેપ્ટરમાંથી ઘણા બધા એમસીક્યુ જો તમને પૂછી શકાય, ઢગલો જેટલા એમસીક્યુ પૂછવા આવે એટલા પૂછી શકશે. સમજી વિચારીને જવાબ આપવાનો. જો બહાર cos ઇન્વર્સ છે, અંદર cos છે, cos ઇન્વર્સ ને cos ગયા, જવાબ શું આવ્યો? -π/3. પણ એ શેમાં સમાનતા હોવા જોઈએ? cos ઇન્વર્સના વિસ્તારમાં સમાનતા હોવા જોઈએ. તો આ કેટલા આવ્યા? -60. આમાં સમાય 0 થી 180? ના સમાય, એટલે જવાબ -π/3 લખાય નહીં. તો અહીંયા ધ્યાન રાખજો, અંદર કયું વિધેય છે? cos. અંદર cos વિધેય, ઇન્વર્સ નથી, આ ભૂલી જાવ અત્યારે. પહેલા કાઉન્સની અંદરનું સાદુરૂપ આપો. તો અંદર cos વિધેય, cosમાં ખૂણો ઋણ હોય તો શું થાય? cosની અંદર ખૂણો ઋણ હોય તો શું થાય? આ ત્રિકોણમિતિ પ્રતિવિધેય નહીં, ધ્યાન રાખજો, ત્રિકોણમિતિ વિધેય છે. તો cosમાં ખૂણો ઋણ હોય તો શું થઈ જાય? તો એ ધન થઈ જાય. cos અને sec કેવા હતા? યુગ્મ વિધેય, ખૂણો ઋણ હોય તો ધન થઈ જાય. એટલે પહેલા જો આની જગ્યાએ આવું લખાય cos ઇન્વર્સ, cos કેવું? યુગ્મ, એટલે ખૂણો ઋણ હોય તો ધન થઈ ગયો. આની જગ્યાએ cos π/3 કરી નાખ્યા. કેમ? કારણ કે cos યુગ્મ વિધેય છે. આ ભૂલી જાવ અત્યારે, અંદરની જ વાત કરો પહેલા. cos યુગ્મ વિધેય. હવે cos ઇન્વર્સ ને cos જાય. હા, હવે cos ઇન્વર્સ ને cos ગયા, જવાબ શું આવ્યો? π/3. શરત કઈ? π/3 બિલોંગ્સ ટુ કોનો વિસ્તાર? cos ઇન્વર્સ નો વિસ્તાર. જો આ π/3 આયા ને, 0 થી 180 માં સમાય, એટલે આનો જવાબ આવ્યો π/3. એટલે સમજી વિચારીને જવાબ તમારે લખવાનો, બરાબર. દરેકે દરેક એમસીક્યુ સમજી વિચારીને તમારે ગણવાનો. એના પછી દાખલો નંબર 5 cos ઇન્વર્સ cos 7π/6 બરાબર ખાલી જગ્યા. cos ઇન્વર્સ cos 7π/6. આ ઘણા બધા દાખલા છે, બરાબર. હવે બહાર cos ઇન્વર્સ ની અંદર શું છે? cos. તો પહેલા ચેક કરો, cos ઇન્વર્સ ને cos જાય, જવાબ શું આવે? 7π/6 આવે. ચેક કરવાનું. તો π/6 એટલે 180/6 કરો 30, 30 × 7 210. આ શેમાં સમાનતા જોઈએ? 0 થી 180 માં સમાનતા હોવા જોઈએ. સમાય. π/6 એટલે 180/6 કરો 30, 30 × 7 210 થયા. આ 210 થયા, તો 0 થી 180 માં સમાય? નથી સમાતા, એટલે સીધો જવાબ 7π/6 લખાય નહીં, કારણ કે આ ખૂણો આના વિસ્તારમાં આવતો નથી. તો ખૂણાને નાનો બનાવી દો. આની જગ્યાએ આવું લખાય, ચલો cos ઇન્વર્સ cos. શું લખાય બોલો? ખૂણો નાનો બનાવવો હોય તો 7π/6 ને નાના બનાવવા હોય તો શું લખું? પાટલો ભાગ π/6. આપેલા પાટલો ભાગ લખી નાખો π/6. આ 7 લાવા છે ને, 6 નો ઘડિયો બોલો, 6 એકા 6 પાઈ, વચ્ચે શું કરું? પ્લસ. તો 6 ને 1 7 થઈ ગયા. તો આ ખૂણાને નાનો બનાવવો હોય તો π/6, અને અહીં શું કરું? પાઈ પ્લસ. લસાવો 6 એકા 6 અને 1 7 થઈ ગયા. ચલો cos ઇન્વર્સ. હવે અહીંયા ધ્યાન રાખજો, ભૂલ ના પડે. હવે અંદર ક્યાં જવાનું? એકમ વર્તુળ પર જાઓ. ચલો એકમ વર્તુળ પર જાઓ તો પાઈ પ્લસ. તો પાઈ અહીંયા છે, પાઈ પ્લસ એટલે કયા ચરણમાં ગયા? પાઈ પ્લસ એટલે ત્રીજામાં ગયા. અહીંયા એકમ વર્તુળ જોવાનું, અહીંયા ત્રીજામાં. ત્રીજામાં cos કેવું છે? તો ત્રીજામાં જો tan અને cot ધન, તો cos કેવું? ઋણ. cos ઋણ આવ્યું. હવે વિધેય બદલાય? ના બદલાય. કયા અક્ષ પર છે? x અક્ષ પર. વિધેય બદલવાનું નહીં. પાઈ પ્લસ ત્રીજામાં cos ઋણ એટલે આગળ ચિહ્ન મૂક્યું માઈનસ, અને વિધેય ના બદલાય. પાછા એમ ના કહેતા કે cos યુગ્મ છે, ખૂણો ઋણ હોય તો ધન થાય, પણ એકમ વર્તુળ પર જે ચિહ્ન આવે લખવાનું. પાઈ પ્લસ ત્રીજામાં પ્રશ્ન પૂછો cos કેવું? ઋણ. વિધેય બદલાય? ના બદલાય, એટલે આનો જવાબ કેટલો આવ્યો? -cos π/6.
ઓકે, ચલો હવે અંદર મૂલ્ય મૂકી દો કેટલું થાય cos ઇન્વર્સ cos પાઈ બાય 6 એટલે √3/2 થયા cos પાઈ બાય 6 √3/2 બરાબર હા √3/2 થઈ ગયા. હવે વિચારો આનું મૂલ્ય મૂક્યું મેં. હવે cos ઇન્વર્સમાં ખૂણો ઋણ હોય તો શું થાય? હવે પ્રતિવિધિ આવી ગયો. પ્રતિવિધિ વિશે વિચારો. આ cosમાં ખૂણો ઋણ હતો, cosમાં ખૂણો ઋણ હોય ધન થઈ ગયું. તો cos ઇન્વર્સમાં ખૂણો ઋણ હોય શું થાય? પાઈ માંથી બાદ થાય જો. એટલે આ માઈનસની વ્યવસ્થા કરો એટલે આનો જવાબ શું આવ્યો? પાઈ માઈનસ cos ઇન્વર્સ √3/2 બરાબર. આ cos ઇન્વર્સમાં ખૂણો ઋણ છે એટલે પાઈ માંથી બાદ કર્યા. હવે સીધું મૂલ્ય બોલજો પાઈ માઈનસ આ કોષ્ટકની કિંમત આવી ગઈ તો cos ની કઈ કિંમત √3/2 થાય? cos ની કઈ કિંમત √3/2 થઈ તો પાઈ બાય 6 પાઈ માઈનસ પાઈ બાય 6 આ સીધી cos ની કઈ કિંમત √3/2 થઈ પાઈ બાય 6 તો પાઈ માઈનસ પાઈ બાય 6 એટલે 5 પાઈ બાય 6 તો આનો આન્સર કેટલો આવ્યો? આનો આન્સર આવશે 5 પાઈ બાય 6 બરાબર. ખબર પડી ગઈ બરાબર. એટલે કોષ્ટકની કિંમત આવી ગઈ જો એટલે ખૂણો એના વિસ્તારમાં આવે. કોષ્ટકની કિંમત આવે એટલે ચેક કરવાની જરૂર નથી. આનો આન્સર આવ્યો 5 પાઈ બાય 6. એના પછી દાખલો નંબર છઠ્ઠો દાખલો sin ઇન્વર્સ sin 7 પાઈ બાય 6 બરાબર ખાલી જગ્યા sin ઇન્વર્સ sin 7 પાઈ બાય 6 બરાબર. આમાં cos ઇન્વર્સ cos હતું, આમાં sin ઇન્વર્સ sin 7 પાઈ બાય 6. જવાબ 7 પાઈ બાય 6 આવે. ચેક કરો પાઈ બાય 6 એટલે 30 ગુણ્યા 7 કેટલા થયા? 210. હવે 210 આના વિસ્તારમાં આવે. સાઇનસનો વિસ્તાર શું છે? -90 થી 90. તો આમાં સમાય 210 સમાય -90 થી 90 માં નથી સમાતા એટલે સીધો જવાબ 7 પાઈ બાય 6 લખાય નહીં. ચલો આ ખૂણાને નાનો બનાવો. હવે 7 પાઈ બાય 6 ને નાનો બનાવો હોય તો અહીંયા લખ્યું છે જો શું લખવાનું? પાઈ બાય 6 6 એકા 6 પાઈ પ્લસ 6 એકા 6 ને 7 થઈ ગયા. તો અહીંયા શું લખું? sin ઇન્વર્સ sin. ચલો ખૂણા નાનો બનાવવો હોય તો શું લખાય? પાઈ પ્લસ પાઈ બાય 6. ઓકે પાઈ પ્લસ 6 એકા 6 ને 7 થઈ ગયા. આ ખૂણાને નાનો બનાવવાની એની જગ્યાએ મેં શું લખ્યું? પાઈ પ્લસ પાઈ બાય 6. હવે એકમ વર્તુળ પર જાઓ. ચલો પાઈ પ્લસ અહીંયા અંદર બારનું પ્રતિવિધિ એમ ના એમ. બાર કયું છે? sin ઇન્વર્સ એમ ના એમ. અંદર એકમ વર્તુળ પર જાઓ. પાઈ પ્લસ ને પાઈ પ્લસ આમ જાઓ, પ્લસ કહું તો આમ જાઓ. પાઈ પ્લસ કયામાં? ત્રીજામાં. હવે ત્રીજામાં પ્રશ્ન પૂછો sin કેવું? તો ત્રીજામાં sin ઋણ છે જો tan અને cot ધન. તો sin કેવું? ઋણ. વિધેય બદલાય. બે પ્રશ્ન પૂછવાના. પાઈ પ્લસ ત્રીજામાં sin કેવું? આ વિધેય ઋણ. વિધેય બદલાય ના બદલાય? x અક્ષ પર. એટલે આનો જવાબ શું લખવાનો? sin થીટા. થીટા કેટલા? પાઈ બાય 6. અંદર કિંમત મૂકી દો. sin ઇન્વર્સ sin પાઈ બાય 6 એટલે 1/2. અંદર કિંમત મૂકી દો. sin પાઈ બાય 6 કેટલા થાય? 1/2. આયા? હવે બાર કઈ વિધેય આવી ગયું? sin ઇન્વર્સ. cos ઇન્વર્સ હતું. cos ઇન્વર્સમાં શેમાંથી બાદ થાય? પાઈ માંથી. હવે sin ઇન્વર્સમાં ખૂણો ઋણ હોય શું થાય? sin ઇન્વર્સમાં ખૂણો ઋણ હોય તો -12 આવે પ્રતિવિધેય. એટલે આનો જવાબ આવ્યો માઈનસ. જો તમારે છે ને અંદરનું સાદરૂપ જે ખૂણો છે ને ખૂણાનું સાદરૂપ આપતા હો, ખૂણાનું સંપૂર્ણ સાદરૂપ આવી જાય એટલે હવે વિચારો કે બાર કઈ વિધેય? ઇન્વર્સ. sin ઇન્વર્સમાં ખૂણો માઈનસ હોય શું થાય? -12 આવ્યો એટલે માઈનસ sin ઇન્વર્સ કેટલા થયા? 1/2. તો sin ની કઈ કિંમત? 1/2 થાય. sin ઇન્વર્સ તો sin ની કઈ કિંમત? 1/2 થઈ. તો પાઈ બાય 6. એટલે આનો જવાબ આવશે માઈનસ પાઈ બાય 6. એટલે આનો જવાબ આવ્યો માઈનસ પાઈ બાય 6. બરાબર. ચલો એના પછી દાખલો નંબર 7. સાતમો દાખલો નંબર 7. sin ઇન્વર્સ cos પાઈ બાય 6 બરાબર ખાલી જગ્યા. આવા દાખલા ઘણા છે આપણે. હવે બાર sin ઇન્વર્સ છે, અંદર શું છે? cos છે. હવે બાર sin ઇન્વર્સ હોય તો પહેલા અંદર sin લાવવું પડે. જેટલા બી દાખલા ગણાયા બાર sin ઇન્વર્સ હોય તો અંદર sin હતું, બાર cos ઇન્વર્સ હોય અંદર cos હતું. આ બાર sin ઇન્વર્સ હોય તો અંદર sin લાવવું હોય શું કરવાનું?
તો આપણે દાખલા ગણાયા છે. અહીં સાઈન લાવવું હોય તો શેમાંથી બાદ કરવું? એનું મોટી વિધેય કયું? cos. એટલે આને 90 માંથી બાદ કરવું. બરાબર? એટલે આની જગ્યાએ આવું લખાય sin ઇનવર્સ m ના m. આની જગ્યાએ શું લખાય? sin π/2 માઈનસ π/6. એટલે આ ખૂણો જે છે એને મેં 90 માંથી બાદ કર્યા એટલે sin નું cos થઈ જશે. એકમ વર્તુળ પર જાઓ, આનું સાદુરૂપ આપો તો આ આવશે. બરાબર? એટલે અંદર એનું કોટી વિધેય હશે. બહાર sin ઇન્વર્સ હોય તો અંદર cos હશે. એટલે સીધું એને 90 માંથી બાદ કરી લો. બહાર tan ઇન્વર્સ હોય તો અંદર cot હશે. બહાર sec ઇન્વર્સ હોય તો એનું કોટી વિધેય અંદર cosec હશે. એટલે cos ને શેમાંથી બાદ કરું? sin ને 90 માંથી બાદ કરું એટલે cos આવી જાય. હવે આ ખૂણાનો પહેલા લસા લઈ લો. આ ખૂણાનો લસા લઈએ તો sin ઇનવર્સ, ચલો sin લસા કેટલો? 6. 6 અહીં કેટલા ગુણાયા? 3π - π. બરાબર? લસા 6 થયો એ 3π - π. તો અહીંયા sin ઇનવર્સ અંદર શું વધશે બોલો? sin કેટલા વધ્યા? 3π માંથી π ગયા તો 2π/6. હજુ ખૂણો અડધો થશે જો. sin ઇનવર્સ અહીંયા sin કેટલા વધ્યા? π/3. બરાબર? આ જો બહાર sin હશે અંદર sin આવી ગયું. આ sin હશે sin જાય. હા, જવાબ શું આવ્યો? π/3. ક્યારે આવે? આ ખૂણો જે છે ને એ sin ના વિસ્તારમાં હોવો જોઈએ. sin નો વિસ્તાર કેટલો? -90 થી 90. એટલે આ કેટલા આયા? 180/3 60. એ આમાં સમાય. હા, આનો જવાબ કેટલો આવ્યો? π/3. ક્લિયર? બરાબર? એટલે આપણે જે આગળ દાખલા ગણાયા ને બધા ફરી એકવાર મેં અહીંયા રિપીટ કર્યા છે. આ બધા એક્સ્ટ્રા એક્ઝામ્પલ છે. એટલે મહેરબાની કરી અને ધ્યાન રાખજો. ગમે તે MCQ આવી શકે. અહીંયા ગમે તે MCQ આવી શકે, ધ્યાન રાખજો. આ ચેપ્ટરમાંથી અસંખ્ય એક્સ્ટ્રા એક્ઝામ્પલ પૂછી શકે. આ બધા એક્સ્ટ્રા એક્ઝામ્પલ છે. બરાબર? ગમે તે દાખલો પૂછાઈ શકે. એટલે સમજી વિચારી જો. આમાં આપણે આગળ દાખલા ગણાયા છે. બહાર sin ઇન્વર્સ હોય તો અંદર sin લાવવા પ્રયત્ન કરવાનો. અંદર sin લાવવું હોય તો એનું કોટી વિધેય હશે. તમારે ખાલી શું કરવાનું? sin π/2 - θ કરો. π/2 - π/6. આનો લસા લઈ લો. બરાબર? લસા લીધું તો આ ખૂણાના વિસ્તારમાં આવી ગયું. sin ઇન્વર્સ ને sin ગયા. ક્લિયર આટલું? બરાબર? એટલે આ તમારો લેક્ચર નંબર 14 થયો. અને સૂત્ર કેટલા જોયા? 4 સૂત્ર જોયા છે. કેટલા? 4 સૂત્ર જોયા છે. બરાબર? પહેલું છે, પહેલી થિયરી કઈ યાદ રાખવાની? દરેકના પ્રદેશ અને વિસ્તાર. બીજી થિયરી કઈ યાદ રાખવાની? બીજી થિયરી યાદ રાખવાની છે વિરોધી સંખ્યા માટેના સૂત્રો. ત્રીજી થિયરી કઈ યાદ રાખવાની? વ્યસ્ત વિધેય સંખ્યા માટેના સૂત્ર. અને ચોથી થિયરી કઈ યાદ રાખવાની? ચોથી થિયરી યાદ રાખવાની છે કોટી વિધેયના મૂલ્ય માટેના સૂત્ર. બરાબર?